હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો રેડી થઈ ગયું છે જમવાનું. સોરણનું શાક બનાવ્યું છે, તમે બધાએ ખાધું જ હશે. વાલોળનું શાક, ભાખરી અને રોટલા. તે બનાવ્યું છે? કોણે બનાવ્યું? તે તો બપોરે થોડી વાર ઊંઘીને ઉઠી ગઈ છું. અત્યારે જઈએ છીએ મારા મામાના ત્યાં. થોડી વાર મામીને એવું કીધું છે તો ત્યાં જઈએ છીએ અને ત્યાંથી પછી જઈશું અમીષા ભાભીના ત્યાં. અમીષા ભાભી પણ કહીને ગયા છે કે ઘરે આવજે. કાલે રાત્રે જવાનું હતું પણ કાલે નહોતું જવાયું, એટલા માટે અત્યારે જઈએ છીએ. આવી ગયા છે મામાને ત્યાં. મામીએ કોફી બનાવી દીધી છે. આવી ગયા છીએ જિજ્ઞેશભાઈના ત્યાં. આયરા જિજ્ઞેશભાઈ, અમીષા ભાભી અને આ સરપ્રાઈઝમાં જક્ષીલ આવી ગયો છે. જક્ષીલ આણંદ છે સ્ટડી માટે, પણ અચાનક આ તો આવ્યા હતા અને સરપ્રાઈઝમાં અત્યારે વાગી રહ્યા છે 4:48 અને આ અમારા ત્યાં નાસ્તો કરવા આવી ગયા છે, ચા નાસ્તો કરવા. એટલે અમારે હવે ઘરનું બીજો નાસ્તો કાઢવો પડે છે. એમને કીધું નથી કે દિવાળીનો છે, પણ દિવાળીનો જ છે નાસ્તો. ને હમણાં લાઈવમાં તો અમે ખાલી પફ લાયા છીએ એમની માટે, તો પફ ગરમ ગરમ છે. બાકીનો નાસ્તો તો અમે દિવાળીનો આપ્યો છે એમ. એવું દિવાળીનો રહેવા દીધો હતા ને? હા, તમે અમને ખબર હતી કે તમે આવશો એટલે પછી અમે રહેવા દીધો તો. તમારી ઈચ્છા હોય તો ચાલો ચા નાસ્તો કરવા માટે. બોલાઈ લઈએ આપણે બધાને, હે? 100%. ચાલો આવતા રહો. પણ દિવાળીનો જ છે કે ચાલે? છે દિવાળીનો જ. તમને નહીં એવું, તમને એવું લાગે કે આમ એ બધું પફ તમને ગરમ ગરમ મળી જશે, બાકી ચા નાસ્તો આ પેલા મઠિયા ને પાપડ પૌવા તો તમને દિવાળી વખતના જ મળશે ભાઈ. ખાવું હોય તો જાવજો. પફની હાથે અમે કેચઅપ ફ્રીમાં આપીશું, હાથે ચા છે ને કોફી છે. તમારે જે હોય ઈચ્છા તો આવતા રહેજો. પણ પફ તો આપણે બધાને થઈ જશે, એટલે નાસ્તો તો ખાલી દિવાળી વાળો જ મળશે, હે ને? હા, અને જો એટલી બધી ઈચ્છા હોય કે જિગ્નેશભાઈના ત્યાં આવીને નાસ્તો કરો તો પોતપોતાના પૈસા પોતપોતાનો પફ લઈને જાવજો જોડે, ખાઈ લેજો. નાસ્તો કરજો, વાંધો નહીં. અને એવું ઈચ્છા આમ દયા ભાવ હોય તો અમારી માટે એક લેતા આવજો. તો અહીંયા ભાભીએ પફ મંગાવ્યા હતા. જક્ષીલે કીધું એમ દિવાળીનો નાસ્તો છે, પણ એવું નથી. નાસ્તો તો હમણાં જ ભાભીએ બનાવેલો છે. કોફી બનાવી દીધી છે. આવી ગયા છીએ અમે ઘરે. તો રીતુને પીવું હતું પાણી. પાણી પીવું હતું ને તાર? શું પીવું હતું? પાણી પીવું પડે ને બેટા? દવા કઈ છે? પાણી છે. તો તું દવા પીવે છે? અત્યારે ભાભીને રાત્રે ઈચ્છા થઈ ગઈ છે કે નાસ્તામાં શક્કરપારા બનાવી દઉં બધા માટે. રેડી થઈ ગયો છે શક્કરપારાનો નાસ્તો. અહીંયા દ્વિતુ એકલી રમે છે અને ખબર નથી કે એનો વિડીયો ઉતારું છું તો એકલી કંઈક ને કંઈક કરે છે, ખબર નહીં શું કરે છે.